નમસ્કાર મિત્રો, વેદમયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6નો યુનિટ નંબર 2 મેનર્સ મેટર વિશે વાત કરીશું. એમાં સૌથી પહેલો મુદ્દો છે લિસનિંગ. મિત્રો, આ જે પુસ્તક છે આપણું LSRW એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ પર આધારિત છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી ટીચ પોએમ, રિસાઇટ એન્ડ એન્જોય. તો વી સે થેન્ક યુ. મિત્રો, આપણી પોએમનું નામ છે વી સે થેન્ક યુ. તો આપણે જોઈશું વી સે થેન્ક યુ, આપણે થેન્ક યુ કહીએ છીએ. વી સે પ્લીઝ, આપણે પ્લીઝ કહીએ છીએ. વી ડોન્ટ ઇન્ટરપ્ટ ઓર ટીઝ, આપણે કોઈને ઇન્ટરપ્ટ કરતા નથી કે કોઈને ખીજાતા નથી. આગળ જોઈશું મિત્રો આપણે વી ડોન્ટ આર્ગ્યુ, આપણે આર્ગ્યુ કરતા નથી. વી ડોન્ટ ફર્સ, એટલે ફર્સ્ટ એટલે મિત્રો આપણે ઝઘડો પણ કરતા નથી. વી લિસન, આપણે સાંભળીએ છીએ. વેન ફોક ટોક ટુ અસ, આપણે જો કોઈના જોડે વાત કરીએ છીએ એટલે આપણે સાંભળીએ છીએ. વી શેર અવર ટોયસ, આપણે આપણા ટોય છે એ બીજાને શેર કરીએ છીએ. એન્ડ ટેક અવર ટર્ન, અને આપણો વારો પણ લઈએ છીએ. ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન. તો મિત્રો, જે સારી મેનર્સ છે એ શીખવી કંઈ હાર્ડ નથી. ઇટ ઇઝ રિયલી ઇઝી, અને એ એકદમ ઇઝી છે મિત્રો. આગળ જોઈશું મિત્રો, વેન વી ફાઇન્ડ, જ્યારે આપણે શોધીએ છીએ ગુડ મેનર્સ મીન, સારી મેનર્સનો મિનિંગ શું થાય છે? જસ્ટ બિંગ કાઇન્ડ, કાઇન્ડ બનવું એ એનો મિનિંગ છે. તો મિત્રો, આ પહેલી પોએમ હતી. હવે જોઈશું મેં રિપીટ ધ ફોલોઈંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર. તમારા શિક્ષક છે એ આ વર્ડ્સ બોલશે, પછી આપણે બોલવાનું છે. પહેલો છે મિત્રો ટુ, બીજો છે સે, ત્રીજો છે અસ, ચોથો છે યુ, પાંચમો છે વી, છઠ્ઠો છે ટુ, સાતમો છે આવર, આઠમો છે ઓર. તો મિત્રો, આ આપણું પહેલું પેજ હતું. હવે આપણે જોઈશું લિસન ગુડ એન્ડ સ્પીક ગુડ. તો એ મિત્રો તમે જોઈ શકો છો, સરસ મજાનું એક ચિત્ર છે. તમે કિંગ દેખાય છે, એ જે કેજમાં તમને પેરટ દેખાય છે. તો શું છે વાર્તા? ચાલો આપણે જોઈએ. તો જોઈશું વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. ધેર વોઝ અ મધર પેરટ હુ હેડ ટુ બેબીઝ. એક મધર પેરટ હતો, એને બે નાના બેબીઝ હતા. શી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ, અને એક દિવસે તે સર્ચ ઓફ ફૂડ એટલે ખોરાક શોધવા માટે નીકળી. અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ ઇન ધેર નેસ્ટ, અને હન્ટરે, એક જે શિકારી હતો, એને એ નેસ્ટમાં બેબીઝ એટલે બે બચ્ચાઓ ભાળ્યા. ટુક ધેમ અવે ઇન હિઝ નેટ, અને એને લઈ અને જતો રહ્યો. વન ઓફ ધી બેબી પેરટ એસ્કેપ ધ હન્ટર્સ નેટ, અને એમાંથી જે એક હતો એ બેબીના હન્ટરના નેટમાંથી છૂટી ગયું. એન્ડ વેટ ઇન ટુ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન, અને એ હતું એ એક ઓલ્ડ મેન હતા, એના હાઉસમાં જતું રહ્યું. ધ ઓલ્ડ મેન ટુ કેર ઓફ ધી બેબી પેરટ, જે ઓલ્ડ મેન હતો એને જે બેબી પેરટ હતો, નાનો જે પેરટ હતો એની કેર કરી, સંભાળ કરી. એન્ડ ગેવ હિમ અ પ્લેસ ટુ સ્લીપ ઇન હિઝ રૂમ, અને એને ઘરમાં સૂવા માટે સરસનું સ્થળ આપ્યું. હી ટોટ ધ બેબી પેરટ ટુ સ્પીક, એને જે બેબી પેરટ હતો એને બોલતા શીખવાડ્યું. ધ હન્ટર કેરીડ ધ અધર બેબી પેરટ, જે હન્ટર હતો એ બીજા જે બેબી હતું, બેમાંથી એક હતું, એને ઉપાડીને લઈ ગયો હતો ટુ હિઝ હોમ. કેપ્ટ હિમ ઇન હિઝ કેજ, અને ઘરમાં પાંજરામાં રાખ્યો. હી ઓલ્સો ટોટ હિઝ પેરટ ટુ સ્પીક, અને એને પણ જે પેરટ હતો એને બોલતા શીખવાડ્યું. વન ઓફ ધી કિંગ ઓફ ધી લેન્ડ કેમ ટુ ધ ફોરેસ્ટ, અને ત્યાંનો એક રાજા હતો એ ત્યાં ફરવા નીકળ્યો આવ્યો. હી લોસ્ટ હિઝ વેઝ, અને ત્યાં એનો રસ્તો એ ભૂલી ગયો. કેમ રાઇટ ક્લોઝ ધ હન્ટર્સ હોમ, અને ત્યાં એ હન્ટર્સ હતો એના હોમની નજીક આવી ગયો. એઝ હી કેમ ક્લોઝર, જ્યારે એ નજીક આવ્યો, હી હિયર ધ પેરટ સ્ક્રીમિંગ, અને ત્યારે જે પેરટ હતો એ સ્ક્રીમિંગ કરવા લાગ્યો મિત્રો, બોલવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો. હિયર ઇઝ અ મેન ઓન અ હોર્સ, એક મેન છે એ હોર્સ ઉપર આવે છે. હી ઇઝ કમિંગ ધીસ વે, એ આ રસ્તા ઉપર આવી રહ્યો છે. કેચ હિમ, પકડો એને. કિલ હિમ, મારી નાખો એને. રોબ હિમ, લૂંટી લો તેને. ડોન્ટ લેટ હિમ ગેટ અવે, અને એને બહાર જવા દેશો ને. આવું મિત્રો બોલ્યો. તો મિત્રો, વેન ધ કિંગ હિયર્ડ ધીસ, જ્યારે રાજાએ સાંભળ્યું, હી હિયર્ડ હિઝ હોર્સ, હી ટર્ન્ડ હિઝ હોર્સ એન્ડ રોડ અવે, અને એને ઘોડો વાળી અને ત્યાંથી એ બીજે જતો રહ્યો સવારી કરીને. આફ્ટર સમ ટાઈમ હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ, અને ત્યાંથી એ પેલા ગરડા માણસને ઘર તરફ ગયો. હી ફાઉન્ડ ધ અધર પેરટ ધેર, અને ત્યાં એને બીજા પેરટને જોયો. ઇટ લુકડ એક્ઝેક્ટલી લાઇક ફર્સ્ટ પેરટ, અને આ હતો એ પેલા પોપટના જેવો જ લાગતો હતો. કેમ લાગતો હતો એ મિત્રો તમને ખબર છે, કારણ કે નાના હતા ત્યારે બંને ભાઈઓ હતા. ઇટ ઇઝ ઓલ્સો સ્ટાર્ટેડ સ્પીકિંગ, એને પણ બોલવાનું શરૂ કર્યું. શું બોલે છે મિત્રો આપણે જોઈશું હવે. હિયર ઇઝ અ મેન ઓન અ હોર્સ,
એક માણસ છે ઘોડા ઉપર છે. હી ઇઝ કમિંગ ઇન ધીસ વે, એ આ રસ્તા ઉપર આવી રહ્યો છે. કોલ હિમ, એને બોલાવો. હેલ્પ હિમ, એને મદદ કરો. એન્ડ ગીવ હિમ ફૂડ, અને એને ખાવાનું આપો. ધેન સેન્ડ હિમ ઓન હિઝ વે, અને એને એના રસ્તા પર મોકલી દો. જ્યારે ભૂલો પડ્યો છે તો એના રસ્તા મૂકી આવો એને. ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝ, રાજા તો આશ્ચર્યમાં પડી ગયો. હી ગોટ ડાઉન ફ્રોમ હિઝ હોર્સ, એ ઘોડા પરથી ઉતર્યો. એન્ડ સેડ, ઓ પેરોટ, યુ આર સો કાઇન્ડ, તું તો બહુ જ દયાળુ છે. આઈ સો અનધર પેરોટ જસ્ટ લાઈક યુ, મેં એક બીજો પેરોટ જોયો હતો, એ તારા જેવો જ હતો. બટ ધ પેરોટ સ્પોક વેરી ક્રુઅલ વર્ડ્સ, પણ એ બહુ જ ખરાબ શબ્દ બોલતો હતો. હાઉ કેન ટુ બર્ડ્સ લુક અલાઇક બટ સ્પીક ડિફરન્ટલી, આવું કઈ રીતે બની શકે બે પેરેટ એક સરખા લાગે છે પણ જુદું જુદું બોલે છે. ધ પેરોટ સેડ, ઓ માઇટી કિંગ, અરે રાજા, ઇટ ઇઝ સિમ્પલ, એ બહુ સરળ છે. ધ અધર પેરોટ ઇઝ માય બ્રધર, જે તમે બીજો પેરેટ જોયો હતો કે જે તમને ક્રુઅલ લાગ્યો એ મારો ભાઈ જ હતો. ધેટ વાય વી લુક લાઈક, કારણ તેથી જ અમે સરખા દેખાઈએ છીએ. બટ હી લર્ન વોટ ધ હન્ટર ટોટ, પણ એ શું શીખ્યું છે, એ જેને શિકારી શીખવાડ્યું છે. હી યુઝિસ ધ હન્ટર્સ વર્ડ, એ હન્ટરના વર્ડ્સનો ઉપયોગ કરે છે. બટ માય માસ્ટર ઇઝ ગુડ એન્ડ કાઇન્ડ, પણ મારા માસ્ટર છે દયાળુ છે અને સારા છે. હી ટોટ મી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ, એમને મને સારા બનવાનું અને દયાળુ બનવાનું શીખવાડ્યું છે. તો આપણે જોઈશું મિત્રો આગળ તો શું શીખવાડ્યું છે, તો જોઈશું આપણે. ધ પેરેટ કન્ટિન્યુડ, પેરેટે બોલવાનું ચાલુ રાખ્યું. અવર ટીચર ટેલ્સ અસ, આપણા શિક્ષક અમને કહે છે. વોટ શુડ બી, આપણે શું કરવું જોઈએ. ધ હન્ટર મેડ માય બ્રધર, હન્ટરે મારા બેને શું શીખવાડ્યું, ડિફરન્ટ ફ્રોમ મી, એને મારાથી જુદો બનાવી દીધો. તો મિત્રો જો ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધી ગિવન વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ, તો મિત્રો પહેલો છે કિલર છે, હન્ટર છે તો આપણે કિલર કહીશું. બીજો છે કેસ, તો એને આપણે પેન કહીશું. ફોરેસ્ટ છે એને જંગલ કહીશું આપણે. અને નેટ શબ્દ પણ મિત્રો આપણે વાપરી શકીએ છીએ. સરપ્રાઇઝનું શોકિંગ લઈશું. માઇટીનું કેપેબલ લઈશું. અને અલાઇકનું સિમિલર શબ્દ આપણે સિમિલર વર્ડ્સ લઈશું. હવે મિત્રો જે આ પ્રશ્નોના જવાબ છે એનો આપણે જોઈ લઈશું. તો પહેલો છે વેર ડીડ ધ મધર પેરેટ ગો, ધ મધર પેરેટ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. મિત્રો એ ડીડનો ઉપયોગ થયો છે, તો જ્યારે ડીડનો ઉપયોગ થાય ત્યારે વેર ડીડ કાઢી નાખી અને ગોનું ભૂતકાળ લખવું પડે, તો એ આપણે વેન્ટ લખ્યું છે. હુ ફાઉન્ડ ધ બેબીઝ, તો કોણે બેબીઝ મળ્યા હતા, તો હન્ટર ફાઉન્ડ અ બેબી, તો અહીં મિત્રો હુની જગ્યાએ આપણે જવાબ લખી દઈશું. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ અ બેબી પેરેટ, બેબી પેરેટ હતો અને ઓલ્ડ મેને શું કહ્યું શીખવાડ્યું હતું, તો મિત્રો એ વોટ જે ડીડ છે તો ટીચ છે એનું ભૂતકાળ વખતે ટોટ થાય. તો ધ ઓલ્ડ મેન ટોટ ધ બેબી પેરેટ ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. વોટ ડુ યુ લર્ન ફ્રોમ ધી સ્ટોરી, આ સ્ટોરીમાંથી તમે શું શીખ્યા, તો વી લર્ન ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ, આપણે દયાળુ અને કાઇન્ડ બનવું જોઈએ. આગળનો જે મિત્રો છે આપણે જોઈશું. તો એમાં એવું કહેવું છે કે વોટ વિલ યુ ટીચ ઇફ યુ હેવ અ પેરેટ, જો તમે પેરેટ હો તો શું શીખવત, તો આઈ વિલ ટીચ હિમ, તમે પેરેટને શું શીખવત, તો આઈ વિલ ટીચ હિમ ગુડ મેનર્સ એન્ડ ગુડ વર્ડ્સ, આપણે એને સારી મેનર્સ શીખવીએ અને સારા વર્ડ્સ શીખવીએ. હવે મિત્રો આગળ પેલા જે વાક્યો હતા, જે આપણે વાક્યો બનાવવા હતા સિમિલર, એ આપણે જોઈ લઈશું. ધ હન્ટર કોટ્સ ધ બર્ડ્સ ઇન હિઝ કેજ, પહેલું છે મિત્રો બીજો શબ્દ હતો તો ધ લાયન ઇઝ રનિંગ વેરી ફાસ્ટ. ત્રીજું જોઈશું ધ ઓલ્ડ મેન પ્લાન્ડ અ મેંગો સેપલિંગ, તો મિત્રો એ ત્રીજું વાક્ય છે. ઇટ વોઝ સરપ્રાઇઝડ ટુ સી અ બેબી એલિફન્ટ, ધ માઇટી લાયન કોટ ધ ડિયર. અને છેલ્લું છે મિત્રો મનીષ એન્ડ ગોપાલ લુક મચ અલાઇક, તો બંને સરખા લાગે છે. એ મિત્રો આપણે વાક્ય બનાવી શકીએ છીએ. પેલા 6 વર્ડ છે એના આપણે વાક્ય બનાવે છે. આગળ જોઈશું મિત્રો બીજો છે લિસનિંગનો મુદ્દો, તો રીડિંગનો મુદ્દો છે. પહેલો લિસનિંગનો જોયો આપણે. રીડિંગમાં છે મિત્રો અ કપલ, અ સોંગ ઓફ પીપલ, સિંગ અ સોંગ ઓફ પીપલ વોકિંગ ફાસ્ટ ઓર સ્લો, પીપલ ઇન ધ સિટી, અપ એન્ડ ડાઉન they go, people on the subway, underneath the ground, people riding taxis, round and round, people on the sidewalk, people on the bus, people passing in the back and front of us. તો મિત્રો આ રીતે પોએમ છે. આગળ જે એક પેરેગ્રાફ રહી જાય છે આપણે જોઈ લઈશું. સિંગ અ સોંગ ઓફ પીપલ who like to come and go, sing of city people you see but never know. તો રાઇટ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. તો મિત્રો મિનિંગફુલ વર્ડ્સ આપણે શોધવાના છે. તો એ છે ઓપોઝિટ વર્ડ, એ તમને કહે છે તો સ્લોનું ફાસ્ટનું સ્લો થશે, ડાઉનનું અપ થાય, ફ્રન્ટનું બિહાઇન્ડ થશે અને કમનું ગો થાય મિત્રો.
હવે આગળ એક બોટમેન અને સ્કોલરની વાર્તા છે મિત્રો, આપણે જોઈશું. તો શું કહે છે મિત્રો, જોઈશું આપણે. વન ડે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર. સ્કોલર એટલે મિત્રો કોઈ હોશિયાર વ્યક્તિ હતો, વિદ્વાન વ્યક્તિ હતો, એને રિવર ક્રોસ કરવા ઈચ્છતો હતો. હી શો અ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ. એને જોયું કે એક બોટમેન હતો, એની બોટમાં સિટિંગ હતો. સ્કોલરે કહ્યું, હેલો બોટમેન, કેન યુ ટેક મી એક્રોસ ધ રિવર. શું તમને રિવરની પેલી બાજુ કિનારે લઈ જઈશ? તો બોટમેન કહે, યસ ઓફકોર્સ, પ્લીઝ ગેટ ઇન. લઈ જઈશ, મારી હોડીમાં બેસી જાઓ. ધ બોટમેન સ્ટાર્ટેડ રોઈંગ એન્ડ ધ બોટ સ્લોલી. એને જે બોટને છે એને રોઈંગ કરાવવાનું ચાલુ કર્યું. એઝ ધે મૂવડ થ્રુ ધ વોટર ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક. જ્યારે એ પાણીમાં ફરવા લાગી હોડી ત્યારે સ્કોલરે વાતો કરવાનું શરૂ કર્યું. સ્કોલર સેડ, ડીડ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ. શું તું વિજ્ઞાન વિશે કંઈ જાણે છે? ધ બોટમેન સેડ, નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. હું કઈ સ્કૂલે ગયો જ નથી ને. સ્કોલર કહે છે, ઓ દેટ મીન્સ યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ. તો એનો મિનિંગ એવો થયો કે તે તારા જીવનનો જે ભાગ હતો એ વેસ્ટ કર્યો છે. ધ ઓલ્ડ મેન સેડ નથિંગ એન્ડ કેપ્ટ રોઈંગ. ઓલ્ડ મેન કશું જ બોલ્યો નહીં, પણ એને જે હોડી હતી હંકારવાની ચાલુ રાખી. આફ્ટર અ વાઇલ, થોડા સમય પછી, ધ સ્કોલર આસ્કડ અગેન. સ્કોલરે ફરી એને પૂછ્યું. શું પૂછ્યું જોઈશું મિત્રો આપણે. સ્કોલર સેડ, ડુ યુ નો અબાઉટ હિસ્ટ્રી. તું હિસ્ટ્રી જાણે છે, ઇતિહાસ જાણે છે? બોટમેન સેડ, નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ. હું તો ફક્ત બોટ કઈ રીતે કરવી એ જ જાણું છું. સ્કોલર સેડ, વોટ અ પીટી. કેટલી દુઃખની વાત છે. યુ હેવ વેસ્ટેડ હાફ યોર લાઈફ. તે તારા જીવનનો અડધું જીવન વેસ્ટ કર્યું છે. ધ બોટમેન સ્માઇલ્ડ બટ સ્ટીડ ક્વાઇટ. બોટમેને સ્માઇલ કરી પણ કશું બોલ્યો નહીં, ક્વાઇટ શાંત જ રહ્યો. સૂન ડાર્ક ક્લાઉડ્સ એપિયર ઇન ધ સ્કાય. અને એટલામાં તો આકાશમાં ડાર્ક ક્લાઉડ આવી ગયા. એન્ડ ધ વાઇન્ડ ગ્રીવ સ્ટ્રોંગ. અને પવન તો બહુ ઝડપથી વાવવા લાગ્યો. બોટમેન સે, સર, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ. હવે બોટમેનનો વારો આવ્યો. બોટમેન કહે છે કે શું તમે તરવાનું જાણો છો? સ્કોલર્સ કે નર્વસલી, નો આઈ ડોન્ટ. હું તો જાણતો જ નથી, નર્વસલી કીધું એને. સડનલી ધ બોટમેન બીગન ટુ શેક એઝ વેવ્સ હિટ હાર્ડ એન્ડ ધ વોટર સ્ટાર્ટેડ કમિંગ ઇન ટુ ધ બોટ. અને મિત્રો તમે જોઈ શકો છો કે પવન બહુ ઝડપથી વાવવા લાગ્યો અને પાણી છે એ બોટમાં આવવા લાગ્યું. તો બોટમેન સેડ, સર, ધ સ્ટોર્મ ઇઝ કમિંગ. હવે વાવાઝોડું આવવાનું છે. ધ બોટ માઇટ સિંક. હવે બોટ છે એ ડૂબી જ જશે. ઇફ યુ કેન સ્વિમ, ઇફ યુ કાન્ટ સ્વિમ, તો તમે તરી શકતા નથી. યુ કુડ બી ઇન ડેન્જર. તમે ખરાબ પરિસ્થિતિમાં ભરાઈ શકો છો. ધ સ્કોલર બીકેમ સ્કેર્ડ. હવે સ્કોલર તો ડરી ગયો. સ્કોલર સેડ, ઓ નો, પ્લીઝ હેલ્પ મી. ધ બોટમેન સ્માઇલ કાઇન્ડલી. હવે પેલો ગભરાઈ ગયો છે, કહે છે મને મદદ કર કે હું ડરી જઈશ. તો જે બોટમેન છે એ સ્માઇલ કરે છે. શું કહે છે બોટમેન કે, ડોન્ટ વરી સર, હોલ્ડ ઓન ટુ મી, આઈ વિલ સ્વિમ અસ સેફલી. મને પકડી લો, હું તમને સેફલીથી બહાર લઈ જઈશ. વિથ ગ્રેટ એફર્ટ ધ બોટમેન સ્વામ થ્રુ ધ સ્ટ્રોંગ કરન્ટ્સ એન્ડ ટુક બોથ ઓફ ધેમ ટુ ધ શોર. હવે બંને પોતાના બહુ સખત પ્રયત્નથી બંને છે એ કિનારે પહોંચી જાય છે, શોર ઉપર. વેન ધે રીચ ધ લેન્ડ. જ્યારે લેન્ડ ઉપર પહોંચ્યા, સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ. હવે સ્કોલર હતો એને ગ્રેટફુલ ફીલ થતું હતું. સ્કોલર સેડ, થેન્ક યુ ફોર સેવિંગ મી. સ્કોલરે કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર મને બચાવવા બદલ. નાઉ આઈ ફીલ ધેટ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન કરતાં મિત્રો સ્કિલ હોય બહુ મહત્ત્વની છે. બોટમેન સેડ, એવરી વન નોઝ ડિફરન્ટ થિંગ્સ સર. સર, દરેક વ્યક્તિ કંઈક નવું જાણે છે. ધેટ વોટ મેક્સ અસ ઓલ ઇમ્પોર્ટન્ટ. એ આપણને ઇમ્પોર્ટન્ટ બનાવે છે. ધ સ્કોલર માઇલ્ડ એન્ડ શૂક હિઝ હેન્ડ વિથ ધ બોટમેન. સ્કોલર હસ્યો અને એના જોડે હાથ મિલાવ્યો બોટમેન જોડે. સ્કોલર સેડ, આઈ વોન્ટ ફર્ગેટ ધ લેસન. હું આ લેસન કદી નહીં ભૂલું. થેન્ક યુ ફ્રેન્ડ. તમારો ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો એ ટેબલ આપ્યું છે, તમારે કમ્પ્લીટ કરવાનું છે. આપણે જોઈશું આગળ. કેરેક્ટર છે વોટ હી નો અને વોટ હી ડઝ નોટ નો. તો સ્કોલર છે સાયન્સ અને હિસ્ટ્રી જાણતો હતો પણ સ્વિમિંગ જાણતો નહોતો. અને બોટમેન હતો સ્વિમિંગ જાણતો હતો પણ સાયન્સ અને હિસ્ટ્રી જાણતો નહોતો. તો મિત્રો આન્સર ધ ક્વેશ્ચન્સ છે. વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટમેન વેસ્ટેડ હિઝ ટાઈમ. શું એ સાચું છે કે બોટમેને જીવનનો અડધો ભાગ વેસ્ટ કર્યો છે? તો એટલે જ્યારે વોઝથી પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણે જવાબ યસ કે નોમાં આપીશું. તો એ જવાબ આવશે નો. અને પછી ઇટ વોઝ ઇટ છે એને સીધું કરી દઈશું. તો ઇટ વોઝ આગળ લાવી દઈશું, પાછળ ઇટ આગળ લાવી દઈશું. તો નો, ઇટ વોઝ નોટ ધ સ્કોલર લર્ન ટુ સે ધ બોટમેન વેસ્ટ ટાઈમ. વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન
એટ ધ એન્ડ ઓફ ધી સ્ટોરી. તો શું છે કે ધ સ્કોલર લર્ન. તો મિત્રો જોઈ શકો તમે ડીડ આપ્યું છે તો ડી નીકળી જાય એટલે લર્નના પાછળ ટી લાગી જશે. તો ધ સ્કોલર લર્ન, અહીં મિત્રો ટી લગાવવાનું ભૂલી ગયો છું. દેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્ફોર્મેશન. લિસ્ટ આઉટ યોર સ્કિલ. હવે મિત્રો તમને કહે છે કે તમારામાં શું સ્કિલ છે લિસ્ટ આઉટ કરવાની છે. વોટ ડઝ ધ સ્ટોરી ટીચ. તો આપણે સ્ટોરી શું પણ શીખવે છે તો એના વિશે આપણે વાત કરીશું. તો મિત્રો સ્ટોરી ટીચીસ અસ દેટ એવરી વન ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ એવરી વન નોઝ ડિફરન્ટ થિંગ. બધા જ મહત્ત્વના છે કારણ કે દરેક વ્યક્તિ કંઈક જુદું જાણતું હોય છે. વોટ સ્કિલ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ. હવે મિત્રો એ પણ તમને પૂછ્યું છે કે તમારે કઈ સ્કિલ શીખવી તમારા જીવનમાં ઉપયોગી છે. તો એ મિત્રો તમારો પર્સનલ જવાબ આવી શકે છે. હવે અહીં મિત્રો એક નવો પોઈન્ટ છે એની આપણે ચર્ચા કરીશું. કહે છે પુટ ધ માર્ક રાઇટ ઇફ યુ કેન ડુ ગિવન ટાસ્ક એન્ડ રોંગ કરવાનું છે તો ખોટું કરવાનું છે ઇફ યુ કોન. તો મિત્રો તમારે અહીં રાઇટ અને રોંગ કરવાનું છે. તમે જે કરતા હોય તો તમે વોશ ક્લોથ, જો કપડાં ધોતા હોય તો સાચું કરવાનું છે. અહીં જે વિદ્યાર્થી છે એને ખોટું કર્યું છે. બીજું છે ક્લિપ્સ નેલ્સ, તો નેલ્સ છે એને ક્લિપ કરવાના તો તમે કરી શકતા હોય તો સાચું લખવાનું. સ્ટીચ બટન, બટન લગાવવાના જો તમે કરી શકતા હોય તો સાચું, એની અંદર ખોટું. કુક ફૂડ, રસોઈ બનાવી શકતા હોય, જો બનાવી શકતા હોય સાચું અથવા ખોટું. સ્વિમ છે, તરી શકતા હોય તો પણ. આયરન સ્ટીચીસ એટલે તમે ઇસ્ત્રી કરી શકતા હો તો. ફોલ્ડ ક્લોથ્સ, કપડાં વાળી શકતા હોય તો સાચું ખોટું. વોશ વેસલ્સ એટલે વાસણ ધોતા હોય તો. હેલ્પ ફ્રેન્ડ, મિત્રને મદદ કરતા હોય તો કે યુઝ સ્ટવ અને સ્ટવનો ઉપયોગ કરતા હો તો મિત્રો તમારે એ લખવાનું છે. હવે મિત્રો એના પછી બહુ મહત્ત્વનો મુદ્દો છે કે જે જો તમે પાઠ ભણ્યા છો તો તમને ખબર પડશે. એના વિશે આપણે ચર્ચા કરીશું. તો જોઈશું મિત્રો એ તમને કહે છે કે એરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ધ નંબર્સ. વાક્યો છે એને ગોઠવવાના છે, નંબર આપવાના છે. તમે સૌથી પહેલું આવશે ધ સ્કોલર્સ ગેસ ઇન ટુ બોટ એન્ડ ધ બોટમેન સ્ટાર્ટેડ રોઈંગ. તમે તમારે પાઠ વાંચશો તો ખબર પડશે. બીજા નંબર પર આવશે મિત્રો 6થા નંબરનું વાક્ય ધ સ્કોલર સેઝ ધ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ ઓફ હિઝ લાઈફ. ત્રીજું વાક્ય આવશે મિત્રો ધ બોટમેન સ્માઇલ્સ એન્ડ સ્ટેડ ક્વાઇટ. ચોથું મિત્રો આવશે 4થા નંબરનું છે અ સ્ટોર્મ કમ્સ એન્ડ ધ બોટ શેક્સ. 5મા નંબરનું છે, 3જા નંબરનું છે આવશે મિત્રો ધ બોટમેન આસ્ક ધ સ્કોલર ઇફ હી નોઝ હાઉ ટુ સ્વિમ. 6થું આવશે મિત્રો પહેલા નંબરનું છે ધ બોટમેન સ્વિમ્સ ટુ ધ શોર વિથ ધ સ્કોલર. અને 7મું આવશે મિત્રો ધ સ્કોલર થેન્ક્સ ટુ ધ બોટમેન એન્ડ લર્ન્સ એન ઇમ્પોર્ટન્ટ લેસન. તો મિત્રો આ રીતે તમારે વાક્યો ક્રમમાં ગોઠવી દેવાના છે. હવે મિત્રો તમને એક ચિત્ર આપ્યું છે એનો અભ્યાસ કરવાનો છે. સ્ટડી ધ સિમ્બોલ પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો મિત્રો જે તમને વાક્યો છે મેં તે ખરા અને આ રીતે જે ખોટા છે એ ખોટા કરીને આપ્યા છે એ તમે એ ચિત્ર જોઈ લેજો અને પાછળ આપણે એને ગોઠવવાના છે. તમે તમારી રીતે ચેક કરી લેજો. હવે આપણે જે મિત્રો કર્યું છે એને આપણે જોઈ લઈશું અને એને ગોઠવવાનો પ્રયત્ન કરીશું ડુ અને ડોન્ટ્સમાં. તો મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે વાક્યો તમે ખરું કર્યું છે એ ડુમાં લખવાનું છે અને જે રોંગ કર્યું છે એ મિત્રો ડોન્ટ્સમાં લખવાનું તમારે થશે. તો જે બાજુનું ટેબલ છે એમાં આ વિડીયો જોઈ અને તમે એ પ્રયત્ન કરજો. હવે મિત્રો એ રાઇટિંગનો મુદ્દો છે. ત્રીજો મુદ્દો છે લિસનિંગ જોયું, સ્પીકિંગ જોયું, હવે રીડિંગ જોયું અને હવે રાઇટિંગ આવે છે. તો હવે જોઈશું રાઇટિંગમાં કમ્પ્લીટ ધ ડાયલોગ યુ કેન યુઝ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. તો આલોક સેડ વેલકમ કાકા. તો અંકલ કહે છે વેર આર યોર મમ્મી એન્ડ પાપા. તારા મમ્મી અને પપ્પા કઈ છે તો તેને જવાબ આપ્યો છે માર્કેટ. તો મમ્મી અને પપ્પા માટે એ કયો શબ્દ વાપરીશું મિત્રો ધ્યેયવાથી વાપરીશું. તો ધે આર ઇન ધ માર્કેટ એવો જવાબ આપ્યો છે. કાંતાબેન કહે હેલો આઈ એમ યોર નેબર. હું તમારા નેબર છું. તો એ હેલ્પ શબ્દ છે. તો મમતાબેન કહે છે હાઉ કેન આઈ હેલ્પ યુ. તમે અમારા નેબર છો તો હું તમને કઈ રીતે મદદ કરી શકું. આગળ જોઈશું મિત્રો ચાર્મી બોલે છે. તો શું છે જોઈશું આપણે. ચાર્મી સેડ વાવ વોટ અ કુર્તી. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. તો રાજવી કહે છે થેન્ક યુ આઈ બોટ ઇટ ઓનલાઈન. તો એ મિત્રો ઓનલાઈન શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો એ મિથિલી lives in England. She is born and brought up 3. She comes to her native village. There is her dialogue with her grandfather. Complete the dialogue and use clues. તો મિત્રો એ તમને ક્લૂઝ આપ્યા છે. આ બધા ક્લૂઝનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના છે, સોરી એને ગોઠવવાના છે. તો આપણે જોઈશું મિત્રો. તો ચલો આપણે મિત્રો એનું જોઈએ. તો એ તમે કહે છે શું કહે છે મિત્રો જોઈશું આપણે. વાંચવાનું છે. મેથિલી સેડ દાદાજી આઈ વોચ વિડીયોઝ ઓફ ઓલ અવર ફેસ્ટિવલ બટ આઈ હેવ સમ ક્વેશ્ચન. મેં વિડીયો જોયા છે ફેસ્ટિવલને પણ મને થોડા ક્વેશ્ચન. દાદાજી ક્વેશ્ચન અબાઉટ ફેસ્ટિવલ્સ. ફેસ્ટિવલ્સની ક્વેશ્ચન. મૈથિલી કહે છે શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી. શું આપણે દિવાળીમાં ફટાકડા ફોડવા જોઈએ. દાદાજી કહે યસ ઓફકોર્સ બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી.
યુ શુડ ટેક કેર ઓફ યોર. તો આપણે શું કરવાનું છે, ફટાકડા ન ફોડવાના છે, પણ એ કોઈના માટે નુકસાનકારક નહીં થાય છે, આપણે ધ્યાન રાખવાનું છે. મૈત્રી શું કહે છે, આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પ્રિકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉઝ ઓન ધૂળેટી. મેં જોયું છે કે ઘણા બધા બાળકો છે એ આ ધૂળેટીમાં જે કલર છે સ્પ્રિંકલ કરે છે ડોગ અને કાઉઝ ઉપર. તો હવે આગળ જોઈશું આપણે. તો છે દાદા, ઇટ ઇઝ ટુ બેડ, એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ, ઇટ ઇઝ હાર્મફુલ ધેર સ્કિન. આ એનિમલને આ ગમતું નથી, દાદાજી કહે છે, અને એના માટે એ નુકસાનકારક છે. તો મૈથિલી કહે છે, આઈ લાઇક ટુ ઇટ સ્વીટ ઓન ફેસ્ટિવલ. મને ફેસ્ટિવલ સ્વીટ ખાવા ગમે છે. દાદાજી શું કહે છે, યુ શુડ ઇટ હોમ મેડ સ્વીટ. પણ સ્વીટ કેવા ખાવાના છે, હોમ મેડ. તો મૈથિલી શું કહે છે, શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ, ડઝન્ટ ઇટ હાર્મ ધ બર્ડ્સ. આપણે ઉત્તરાયણ પર પતંગ ચગાવવા જોઈએ અને શું એ બર્ડ્સને નુકસાન કરે છે. દાદાજી શું કહે છે, ઓલ ધ ફેસ્ટિવલ શુડ બી સેલિબ્રેટેડ બટ ઇન ધ રાઇટ વે. ઉજવવાના છે પણ સાચી રીતે. વી શુડ ચૂઝ ટાઈમ ટુ ફ્લાય કાઇટ્સ. આપણે પતંગ ઉડાડવાનો સમય ચૂઝ કરવો જોઈએ. બર્ડ્સ આર ઇન ધ સ્કાય. જનરલી બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ એન્ડ ઇવનિંગ. આપણને ખબર હોવી જોઈએ કે સવારે ને સાંજે પક્ષીઓ સૌથી વધુ ઉડતા હોય છે પોતાના ખોરાકની શોધમાં. તો આપણે એ સમયે પતંગ ચગાવવા જોઈએ નહીં. મૈથિલી કહે છે, આઈ લાઇક નવરાત્રિ. મને નવરાત્રિ ગમે છે. આઈ લાઇક ટુ વિયર ચણિયા ચોલી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રિ. મને ચણિયા ચોળી પહેરવી ગમે છે અને ગરબા રમવા પણ ગમે છે. તો દાદા શું કહે, યસ ઓલ ફેસ્ટિવલ આર ચાર્મિંગ. બધા જ ફેસ્ટિવલ એ ચાર્મિંગ છે મિત્રો. તો આપણે આગળનો જે મુદ્દો છે જોઈશું. અહીં મિત્રો તમને થોડા વાક્યો આપ્યા છે, એ વાક્યનો આપણે અભ્યાસ કરવાનો છે. તો શું કહે છે, લેંગ્વેજ ફંક્શન છે, જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સનો ઉપયોગ કરવાના છે અને જોઈન કરવાના છે. મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક. તો વાક્ય બને, મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, સો હી ઇઝ વેરી વીક. એ અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ. તો આપણે વાક્ય બનાવવાનું સેન્ડવિચથી. તો અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. તો મિત્રો એ અર્પિતા છે એ જ સી છે. તો આપણે એ વાક્ય સેમ રાખીને પાણીપુરી અને સેન્ડવિચની વચ્ચે એન્ડ લગાવવાનું છે. આર યુ રીડિંગ અ નોવેલ, આર યુ રીડિંગ અ સ્ટોરી બુક. તો ઓર લગાવવાનું છે મિત્રો. સેમ વાક્ય છે, એમાં પણ આપણે નોવેલ અને બુકની વચ્ચે ઓર લગાવીશું. તો આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક. આઈ એમ ટાયર્ડ બિકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. તો અહીં મિત્રો વચ્ચે બિકોઝ મૂકી દેવાનું છે. એના પછીનું વાક્ય છે, એમાં એન્ડ લગાવવાનું છે. દે હેવ કેટ્સ, દે હેવ ડોગ્સ. તો મિત્રો તે જોઈશું બે શબ્દ જુદા છે, બીજા બધા સેમ છે. તો એના વચ્ચે આપણે એન્ડ લગાવીશું. દે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. વિલ યુ ટેક ટી, વિલ યુ ટેક કોફી. અહીં પણ તમે જોઈ શકો છો વિલ યુ ટેક સરખું છે, ટી અને કોફી જુદા શબ્દો છે. તો મિત્રો એના બેના વચ્ચે આપણે ઓર લગાવી દઈશું. તો વિલ યુ ટેક ટી ઓર કોફી. હવે મિત્રો આગળ જોઈશું આપણે. તેમાં કેવું છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બિકોઝ આઈ હેડ ટૂથેજ. તો મિત્રો ડેન્ટિસ્ટની મુલાકાત ક્યારે લઈએ છીએ આપણે, ટૂથેજ એટલે દાંતનો દુખાવો હોય તો. મિસ્ટર શાહ વોઝ અ વેરી રીચ મેન. મિસ્ટર શાહ બહુ જ પૈસાદાર માણસ છે, પણ બટ હી ડીડન્ટ લાઇક ટુ સ્પેન્ડ મની. પણ એને પૈસા વાપરવા ગમતા નથી. આઈ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ. આજે મોર્નિંગમાં હું ફ્રીઝિંગ થઈ ગયો હતો. તો સો આઈ પ્રિફર ટુ સ્ટે ઇનસાઇડ ધ હાઉસ. તો મેં એને ઘરમાં રહેવાનું પ્રિફર કર્યું હતું. આગળ છે ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ચ્યુમ. બાળકે તેના કોસ્ચ્યુમ પહેર્યા એન્ડ સ્ટાર્ટેડ પ્લેઇંગ ગરબા. અને એમના ગરબા રમવાના શરૂ કર્યા છે મિત્રો. એ કોસ્ચ્યુમ્સ છે, તો આપણે એવું પણ વાક્ય લખી શકીએ, ધ સ્ટુડન્ટ વોર્સ કોસ્ચ્યુમ એન્ડ સ્ટાર્ટેડ ટુ પ્લે ઇન વોટર. અહીં મિત્રો શ્રુતિ સ્ટડી હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ સી ફેલ્ડ. એ બટ છે મિત્રો, એટલે એમાં તમે જોઈ શકો છો કે આપણે વિરોધાભાસ ઘટના બનાવી શકીએ. તો એ બટ લખ્યું છે. મિત્રો થોડા વર્ડ્સ આપેલા છે એની વાત કરીશું આપણે. તો રાઇટ સિચ્યુએબલ વર્ડ્સ એન્ડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. તો એક્ઝામ્પલ છે, ફ્લોર છે, ક્લીન ફ્લોર. બાસ્કેટ તો રેડ બાસ્કેટ. તો રિવર તો હોલી રિવર. ક્લાસરૂમ તો ક્લીન ક્લાસરૂમ. સ્ટેજ તો બિગ સ્ટેજ. મેન તો હોલી મેન. મેંગો તો જ્યુસી મેંગો. શર્ટ તો વ્હાઇટ શર્ટ. જ્યુસ તો નાઇસ જ્યુસ. અને સ્ટુડન્ટ તો ક્લેવર સ્ટુડન્ટ્સ. આની જગ્યાએ મિત્રો તમે કોઈ બીજા વિશેષણો પણ વાપરી શકો છો. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે એક ચિત્ર આપ્યું છે અને ચિત્ર પ્રમાણે તમારે જવાબ આપવાના છે. તો રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફ્રેઝીસ અંડર ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ. તો સિંગ સ્વીટલી, રાઇટ કેરફુલ, સ્લીપ ક્વાઇટલી એન્ડ વોક સ્લોલી. તો મિત્રો પહેલું જોઈશું તો મિત્રો લખીશું હવે રાઇટ કેરફુલી. શાંત કેરફુલી લખી રહ્યો છે. આ મિત્રો ચાલી રહી છે તો મિત્રો લખી દે વોક સ્લોલી.
એ તમે એક ત્રીજું ચિત્ર જુઓ છો કે એક છોકરી ગાઈ રહી છે, તો ગાવા માટે સિંગ છે તો સિંગ સ્વીટલી, અને એક બાળક સૂઈ રહ્યું છે તો સ્લીપ ક્વાઇટલી, શાંતિથી સૂઈ રહ્યું છે. હવે એ જ રીતે આપણે આગળ જોઈશું. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુઅન્ટલી, રીતા લર્ન્સ વેરી ક્વિકલી, વી ફોટ વિથ ધ એનિમીઝ બ્રેવલી, ફાલ્ગુની ઇઝ અ સ્લો ડ્રાઈવર, રિતેશ હેઝ ગોટ અ લાઉડ વોઇસ, અને હી ઇઝ અ ગુડ બોય. તો મિત્રો તમને બાજુ જે ઓપ્શન આપ્યા છે આ ઓપ્શનમાંથી વાક્ય વાંચવાનું છે અને યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આ મિત્રો રીડિંગ સ્કિલ સારી હશે તો તમને તરત ખબર પડી જશે. એ તમને વોકેબ્યુલરી આપેલી છે મિત્રો, તો આપણે એનો અભ્યાસ કરીશું. એ સ્કોલર છે તો સ્કોલર માટે તમે જોઈશું તો જી આવશે, અ પર્સન હુ સ્ટડીડ અ લોટ, કે જે વ્યક્તિ ખૂબ જ ભણે છે. બીજું છે બોટમેન છે તો બોટમેન પર્સન હુ રો અ બોટ, વ્યક્તિ કે જે બોટ ચલાવે છે. રોની વાત કરીએ તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ મૂવ્સ અ બોટ યુઝિંગ ઓર્સ. શોર છે મિત્રો ચોથો શબ્દ છે, એમાં આપણે જોઈશું તો એફ આવશે, ધ લેન્ડ નિયર ધ વોટર. સ્ટોર્મ છે પાંચમો શબ્દ, તો સ્ટોર્મમાં મિત્રો આપણે સી લઈશું, સ્ટ્રોંગ વિન્ડ્સ એન્ડ રેઇન. હવે આગળ છે મિત્રો ગ્રેટ છઠ્ઠો શબ્દ, એમાં ડી આવશે, થેન્કફુલ. અને ઇમ્પોર્ટન્ટ છે છેલ્લો શબ્દ, સાતમો શબ્દ છે, એમાં લઈ ગયું છે એ વાક્ય કયું આવશે, બી આવશે મિત્રો, સમથિંગ દેટ મેટર્સ. હવે મિત્રો અહીં તમારે બહુ અંતાક્ષરી જેવું આપ્યું છે, ઇંગ્લિશ અંતાક્ષરી આપણે કહી શકીશું એને. તો શું કહે છે, મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધી પ્રિવેન્ટ વર્ડ. તો મિત્રો અહીં બિગન છે તો એન ઉપરથી નાવ બનાવે છે, ડબલ્યુ ઉપરથી વાઇટ બનાવે છે, અને ઈ ઉપરથી એલિફન્ટ બનાવે છે. એ રીતે હન્ટર છે તો હન્ટરમાં આર ઉપરથી રેડ, ડી ઉપરથી ડોગ છે, અને જી ઉપરથી ગોડ છે. એસ્કેપમાં ઈ ઉપરથી ઇયર, આર ઉપરથી રેડ, અને ટી ઉપર ટાઈગર છે. કેચમાં હેન છે, નાઇસ છે, અને આઈ છે. કન્ટિન્યુમાં ડાર્ક લખ્યું છે મિત્રો, કે ઉપરથી કાઇટ, અને ઈ ઉપરથી ઇઝી લખ્યો છે. આગળ જોઈશું મિત્રો ઇલિવેટર છે, એમાં આર ઉપરથી રોડ લખ્યો છે, રીડ લખ્યો છે, અને ડીગ લખ્યો છે. આગળ છે મિત્રો ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બોટ, મેન, રિવર, સ્ટોર્મ, અને રો, અને સ્કોલર શબ્દો આપ્યા છે. તો ધ ખાલી જગ્યા નીડેડ ટુ ક્રોસ ધ રિવર. તો ધ સ્કોલર નીડેડ ટુ ક્રોસ ધ રિવર મિત્રો આપણે એ ભણ્યા. ખાલી જગ્યા ધ ખાલી જગ્યા ટુક હિમ એક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ. તો બોટમેન છે એ લઈ જાય છે નદીની એક્રોસ. અ સ્ટોર્મ ખાલી જગ્યા મેડ ધ આવશે, તો એમાં બધા સ્ટ્રોંગ સ્ટોર્મ એવું આવશે મિત્રો. આગળના બે વાક્યો છે જોઈ લઈશું આપણે. તો ધ બોટમેન આસ્કડ ઇફ ધ સ્કોલર ન્યૂ હાઉ ટુ સ્વિમ, અને ધ બોટમેન બિગન ટુ ખાલી જગ્યા બોટમેન, તો એમાં શબ્દ આવશે મિત્રો રો. હવે મિત્રો આગળ એક્ટિવિટી છે, આ બધું તમારે જાતે વાંચવાનું છે અને તમને ખૂબ જ મજા આવશે. આશા રાખું છું કે તમને મારા આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો મારા વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.